श्रीमन्नूतन नीरदाभतनवे श्रीमाधुरी मूर्तये तुंग तुंग तुरंग संविवृतये चंचलत्वाससे नानाहार मनोहराय हरे यष्ट्यालसपाणये तस्मै श्री गुरवे भवाय सहजा नंदाय वंदामहे श्रूयतां देवदेवेश स्वामिनारायण प्रभो त्वदीयेनावधानेन कथयिष्ये शुभकथां नत्वा श्रीसहजानन्द स्वामिनं भक्तिधर्मजं तद्वाणीं च शतानन्दं ततो जयमुदीरये। ॐ श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नमो नमः। अवतारिणे श्री हरे कृष्णाय नमो नमः। बोलो स्वामिनारायण भगवान की जय। नर नारायण देव की जय। राधा कृष्ण देव की जय। लक्ष्मी नारायण देव की जय। रामचंद्र भगवान की जय। उमापति महादेव की जय। 7:30 થયા છે, ક્યાં સુધી ચાલુ રાખવાનું છે? ટાઈમ શું છે? 8 વાગ્યાનો. કાલે શું વાત આવી હતી, કઈ યાદ છે? કયો નહીં, તમારે રાખવાનું હોય ને કે અમારે શું છે? અમારે સંસારનું યાદ રાખવાનું બધું. તિલક, તપ્ત મુદ્રા ધારણ કરવી, એ બધી વાત હતી ને. હવે બધું યાદ આવશે, થોડુંક કહીએ. બધાને છેલ્લે કહે છે નામ કીર્તન કરવાનો બધાને અધિકાર છે. હવે બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય કે વૈશ્ય હોય, હવે દારૂ પીતો હોય, માંસ ખાતો હોય, હવે દારૂ પીએ એટલે એમાં તો અનેક પ્રકારની જીવાત્માનો જ રસ હોય છે, એમાં કાંઈ બીજો સારું હોતું નથી. એ હાથો નાખી નાખીને બધું કરવામાં આવતું હોય છે. હવે એ કદાચ તિલક ચાંદલો કરે ને ભજન કરે તો એ શું ન કરે તો શ્રી કઈ અક્ષરધામમાં પહોંચવાનું છે, એને આશા જ રાખવાની ન હોય. સમજ્યા? એટલે છેવટે ત્યાં સુધી કીધું ચાંડાલોપી. વિષ્ણુ પુરાણમાં કથા આવે છે, ચાંડાલોપી વિષ્ણુ ભક્તો. ચાંડાલ હોય પણ વિષ્ણુનો ભક્ત હોય તો એ દ્વિજ કરતા પણ ઉત્તમ છે. ચાંડાલોપી દ્વિજ શ્રેષ્ઠો વિષ્ણુ ભક્તિ પરાયણ. વિષ્ણુ ભક્તિ વિહીનશ્ચ દ્વિજોપી સ્વપચાધમ. ભગવાનની ભક્તિ વાળો હોય, ભલે ચાંડાલ હોય પણ એ કે છે શ્રેષ્ઠ છે દ્વિજ કરતા પણ. અને દ્વિજ હોય અને એમ કે છે ભગવાનની ભક્તિ રહિત હોય તો એ ચાંડાલ કરતા હલકો છે. બધાની મોટપ કેને લીધે છે? ભગવાનના સંબંધને લીધે.
જેને ભગવાનનો સંબંધ થયો એ મોટો થઈ જાય. આપણે વાત આવી હતી ને, અતિ વાગરણ પણ ગમી ગઈ કોને? રાજાને. અને એ સભામાં આવે એટલે મોટા મોટા પ્રધાનો હાથ જોડે કે નહીં? કેમ કે રાજાની સાથે જોડાઈ ગઈ. એમ ભક્ત ભગવાનની સાથે જોડાઈ જાય છે એટલે એ શ્રેષ્ઠ બની જાય છે. નહીતર પ્રહલાદ એટલે કોણ હતો? હિરણ્યકશિપુનો જ પુત્ર ને. એ હિરણ્યકશિપુને કોઈ ભગત કહે છે? એના દીકરાને કેમ કહે છે? કે એને ભગવાનનો સંબંધ રાખ્યો. બલિરાજા ભગવાનના ભક્તમાં ગણાય છે. વિભીષણ એ ભગવાનનો ભક્ત ગણાય છે. રાવણ ગણાય છે. એ હતો તો ભગવાનનો જ ભક્ત. ઠેઠ વૈકુંઠ ધામમાં પહોંચી ગયો હતો, પણ સંતનો અપરાધ કર્યો, પરિણામે અસુર બની ગયો ને, રાક્ષસ બની ગયો. એટલે એક તો આપણને આ માનવ જન્મ મળ્યો એ દુર્લભ છે. દુર્લભો માણસો કે છે, લબ્ધ્વા જનો દુર્લભમ માનું કથમ દિવ્યમ, કે છે આવો દિવ્ય ભગવાને દયા કરી માનવ જન્મ આપણને આપ્યો છે. તો આપણે એટલું તો વિચારવું પડે ને કે આપણે માનવ છીએ કે નહીં, આપણામાં મનુષ્યત્વ છે કે નથી, એ તો પહેલા આપણે જોવું પડે ને. માનવતાનો ધર્મ ન હોય, નહીં નાવું, નહીં ધોવું, નહીં પૂજા પાઠ, નહીં દેવદર્શન, નહીં કથા સાંભળવી, તો એમાં પશુમાં શું તફાવત થયો? પશુને કઈ નાવા ધોવાનું, મંદિરે દર્શને જવાનું, કથા સાંભળવાનું હોય છે. ત્યાં નહીં ન હોય તો બેમાં ફેર શું? ઓલો કદાચ જાણો કે સર બેઠા બેઠા આ કરતો હશે, ઓલા ઉભા ઉભા કરે, ફેર તો આટલો ને. આને ઉભા ઉભા ચાલુ તો કરી જ દીધું છે, સમજ્યા? એટલે તુલસી મહાત્માએ કીધું, પશુ ગણતા નર ઢેડો, ભૂલો સિંહને પૂછ, તુલસી હરિભક્તિ વિના દીક દાઢી દીક મોચ કે છે. ભગવાનની ભક્તિ ન હોય તો ગમે એવો ભક્ત હોય નકામો છે. એટલે કીધું, દુર્લભો માનુષો દેહો દેહિનામ ક્ષણ ભંગુર તત્રાપી દુર્લભમ મન્ય વૈકુંઠ પ્રિય દર્શનમ. એક તો દુર્લભો માનુષો દેહો દેહિનામ ક્ષણ ભંગુર, એક તો બધાય દેહધારીઓ તો છે, પશુ પક્ષીને દેહ છે, વૃક્ષોને દેહ બધાને છે ને, દેહધારી તો બધાય છે. પણ એમાં માનવ જન્મ કેવો છે? દુર્લભ છે. પાછો કેવો? ક્ષણભંગુર. ક્યારે નાશ થઈ જાય એનો નિર્ધાર ખરો? ગાડી લાવો તો એની ગેરંટી આપે, વોરંટી આપે ને. પંખો લાવો તો આપે, બીજું કઈ લાવો તો એની ગેરંટી મળે. દરેકની ગેરંટી આપે, પણ ઠાકોરજી આપણે આ માનવ જન્મ આપ્યો એની કઈ ગેરંટી ખરી? તે કલરોમાં બદલાવો હોય તો કલર એ ચેન્જ થઈ શકે. આમાં કલર ચેન્જ કરવો હોય તો થાય? એમ માથાનો કદાચ કલર ફેર કરે થોડોક નહીં, પણ એ કાયમ રહે છે, કારણ કે માનવની કૃતિ છે. એટલે જે મુખ્ય છે એ તો આવી જ જવાનું છે. પાછું ચેન્જ કરી શકાય છે. તે ગાડીના સ્પેર પાર્ટ મળે, કેમેરાના મળે, આપણે મોબાઈલના મળશે, સાયકલના, મોટરના, બધાના મળે સ્પેર પાર્ટ. આના કેમ મળે છે? તો મારે જ જોઈશે. ગોઠવણી છે, તકલીફ છે, હું બહુ નથી બેસી શકતો પરોઠીવાળી, અને ડૉક્ટરે ના પાડી છે બેસવાની પરોઠીવાળી, પણ ઠાકોરજીની એટલી દયા છે, કથા કરતો ત્યારે ખબર પડતી નથી, ઊભો થાવ તરત ખબર પડે, પછી હાલવા. સમજ્યા? એટલે કદાચ સ્પેર પાર્ટ તમારે ઓસ્ટ્રેલિયામાં મળતા હોય આ બોડીના, તો મારે ગોઠવણનું એક જોઈએ. મળે છે? આ તો આ વિજ્ઞાન બધું આગળ વધ્યું છે અમેરિકાનું, એટલે કદાચ ત્યાં ટ્રમ્પ પાસે, ટણપા પાસે કદાચ હોય તો આપણે જોઈએ છે.
મળશે. કેવો દુર્લભ છે, પાછો ક્ષણ ભંગુર ક્યારે નાશ થઈ જાય એનો નિર્ધાર છે. એટલે કે છે દુર્લભો માનુષો દેહો. માનવ જન્મ એક તો દુર્લભ, એમાં ક્ષણ ભંગુર ક્યારે નાશ થઈ જાય એનો ખ્યાલ ન રહે. તત્રાપી દુર્લભ માન્ય વૈકુંઠ પ્રિય દર્શનો. એમાંય પાછું કે ભગવાનને પ્રિય એવા સત્પુરુષોનું દર્શન અથવા તો સંતોને પ્રિય એવા ભગવાનનું દર્શન એ પાછું એથી દુર્લભ છે. માનવ જન્મ તો મળી જાય આપણને, પણ હવે આરબ કન્ટ્રીમાં મળે તો એમાં સદામ જેવાને ત્યાં જન્મ થયો હોય તો ભગવાન ભજાય. આ ત્રાસવાદીની અહીંયા હોય જન્મ હોય તો કઈ થઈ શકે? તે કેવી આપણા ઉપર ભગવાનની દયા છે કે દુર્લભ એવો માનવ જન્મ આપ્યો, પાછો સત્સંગનો યોગ આપ્યો દયા કરીને ભગવાને. એટલે કે છે આવો દેવોને દુર્લભ છે. પંચમ સ્કંદમાં દેવો ઈચ્છે છે પ્રભુ અમારું કાંઈ પુણ્ય હોય તો અમને ભરતખંડમાં આપો જન્મ, કે જેથી અમે તમારું ભજન કરી અને અમારાથી સ્વર્ગથી ઉપર ભગવાનનું ધામ છે ત્યાં પહોંચી શકીએ. હવે એ બધા ઈચ્છે છે ભરતખંડમાં જન્મ સ્વર્ગવાળા, અને આપણે ભરતખંડમાંથી આયા પધાર્યા પાછા. આપણે આયા પધરામણી કરી, પણ વાંધો નહીં, ભગવાન કે મને રાખ્યા છે તો હું તમારી વાહે વાહે આવી. તમારા પ્રેમને કારણે મહારાજ અહીંયા પધાર્યા કે આ મારા ભક્તો પ્રેમી છે. ભલે ઓસ્ટ્રેલિયા ગયા કે અમેરિકા ગયા કે ઇંગ્લેન્ડ ગયા, પણ મને છોડ્યા નથી. એટલે ભગવાનને આવવું પડ્યું તમારા પ્રેમને કારણે. સુજ્યા પ્રેમ બીજ વગર તો આવતા નથી ભગવાન. અને આવા દેશમાં રહીને સત્સંગ રાખવો એ તો ભગવાનની દયા હોય તો રેલકા મોટા પુરુષની કૃપા હોય ને તો રે. નહીં તો દરવાજા બહાર નીકળો ને તરત જ વાતાવરણ એવું કલુષિત હોય. જોજો ઇન્ડિયામાં તમે શાસ્ત્રો વાંચી શકશો, અહીંયા બહુ નહીં વાંચી શકો. કારણ કે આજના લટકણ બધા એ છે વિષય વાસનાના. આ તો મંદિરમાં આવો એટલે અહીંયા સારા મળે, બાકી બહાર જાઓ એટલે અહીંયા કોઈ જગ્યાએ કોઈ દુકાનમાં વચનામૃત મળશે, ગીતા ભાગવત મળશે નહીં, મળે કાંઈ. તે ઠાકોરજી કે સંત કે ભગવાનના અવતારે થાય છે અહીંયા ક્યાંય કોઈ દેશમાં ભારતખંડ સિવાય? તે ભગવાને આપણા ઉપર મોટી કૃપા કરી છે. અને આ માનવ જન્મ આપ્યો અને એમાંય પાછો કે છે સત્સંગમાં આપ્યો, કે માનવ ઉદરમાં હોય ને ત્યારથી સંસ્કાર આવે આપણામાં સત્સંગના. કારણ કે માં ભગવાનનું ભજન કરતી હોય, ધ્યાન કરતા હોય, ચેષ્ટા બોલતા હોય, કથા સાંભળતો હોય, માળા ફેરવતા હોય, પ્રદક્ષિણ કરતા હોય, એ બધા સંસ્કાર બાળકમાં આવતા જાય છે. એટલે અને આપણે બધા કહીને જ આવ્યા છે એવું ઠાકોરજીને. કપિલ ગીતા વાંચજો, કપિલ ગીતામાં કથા આવે છે આ જીવ માના ઉદરમાં કેવી રીતે આવે છે એનું બધું વિવરણ કરેલું છે. કે પુરુષના દ્વારા પુરુષ જે વરસાદ થાય એ વરસાદમાં આવે છે જીવાત્મા, અને એ ભૂમિમાં આવે, અને ભૂમિમાં જે અનાજ હોય એની અંદર આવે, અને એ અનાજ પુરુષ ખાય એ પુરુષ દ્વારા એના શરીરમાં આવી જાય, અને એ પત્નીનો સંગ કરે એટલે એના રેત દ્વારા એમાં એ જીવ દાખલ થઈ જાય. એ બધું ઓટોમેટિક જ્યાં ભગવાને ધાર્યું હોય ત્યાં જ જાય. પછી પહેલા એક દિવસે મિશ્ર થાય છે, બીજા દિવસે પછી થોડો થાય, પછી કોર જેવડો થાય, પછી પેસી જેવડો થાય છે. એ બધું વર્ણન કર્યું છે. 6 મહિના 5 મહિના પછી એને અંગો બધા સ્ફુરે છે, અને પછી એને જ્ઞાન થાય છે 6 મહિના પછી. ત્યારે
એ ભગવાનને પ્રાર્થના કરે છે. દેહયજ્ઞ દેહ વિવરે જઠરાગ્નિ નાશો વિણમૂત્ર કૂપ પતિતો હરતંગ તાપાન. ભગવાનને કહે છે, પ્રભુ આ દેહમાં વિષ્ટા અને મૂત્રના ક્યારામાં હું પડ્યો છું અને પાછો ઊંધા માથે લટકું છું, ઓળથી વીંટાયેલો છું, આખું એકેય અંગ આખું પાછું કરતો કરી શકતો નથી. વળી માતા ખાટું ખારું ખાતી તેની ખાતી તુજને પીડાજી. આવે છે ને સંતોના કીર્તનમાં. એમાંય ઘણામાં એવી હોય તીખા બહુ ભાવે, ચટણી તીખા મરચા એના ભજીયા કરીને ખાય, એનો રસ બાળકને અડે ને ત્રાહી ત્રાહી પોકારતો હોય છે. એમાંય ચરમિયા કીડા કેટલાય દંશ દેતા હોય છે. ત્યારે ભગવાનને પ્રાર્થના કરે છે, પ્રભુ એક ક્ષણ મારે કલ્પ જેવી લાગે છે. નિર્વાસ્ય છે કૃપણ ધીર ભગવાન કદાનું. પ્રભુ હવે દયા કરીને આમાંથી મને બહાર ક્યારે કાઢીશ? ભગવાન કે બહાર તો કાઢું, પણ બહાર જે હું કરી તમારું ભજન જ કરીશ, બીજું કાંઈ નહીં કરું. આ તમે હું બધાય કહીને આવ્યા છે. ગાડી ચલાવો ત્યારે ભજન કરો છો ને? મંજીભાઈને પૂછી લેજો કે જગતની વાતોમાં 4-4, 5-5 કલાકના ટાઈમ કાઢો છો. અત્યારે તો મોબાઈલમાં કીર્તનો હોય છે, કીર્તન મૂકી દો ગાડી ચલાવતા, સહેજ ભજન થાય કે નહીં? મહારાજે કૃષ્ણાવટનાથમાં, વિષ્ણાવટનાથમાં, વૈષ્ણવટનાથમાં હાલતા ચાલતા ઉઠતા બેસતા નાતા ધોતા દરેક ક્રિયામાં ભગવાનનું સ્મરણ કરવું એમ કીધું છે ને. એમ નથી કીધું ગાડી ચલાવો તો નહીં કરશો ચાલશે, એમ કીધું છે. તો કરીએ છીએ ગાડી ચલાવતા, અને કરી તો કદાચ એમાં પાપ લાગવાનું છે, તો એ થાય છે. કેટલી આળસ છે. અને ઠાકોરજીને કહીને આવ્યા છે પાછા, પણ ભગવાન એ પાકા છે, એ ધ્યાન રાખજો. જ્યાં ભગવાન કે તું અત્યારે બોલો ભીમમાં આવ્યો છો એટલે કે બારમાંથી કાઢો તમારું ભજન જ કરી, પણ બહાર ગયા પછી તો હુંવા મંડસ કરવા, પ્રભુ તું ત્યાં હું અહીંયા, હવે તારી જરૂર નથી. આમ કહી દેસ તું તરત. પછી એને 100 જન્મના બતાવે ભગવાન. જોઈએ આ 100 જન્મ તને આપ્યા છે, આ એકેય જન્મમાં તે ભગવાનનું ભજન કર્યું છે? દર વખતે તું પાછો કહી ગયો છો કે આમાંથી બહાર કાઢો તમારું ભજન જ કરી, પણ જોઈ લે આ તારો દેખાય ને સ્ટ્રીટ પિક્ચર જેમ ટીવીમાં એમ દેખાડે. 1 જન્મના નહીં, 100 જન્મના. જોઈ લે આમાં એકેય વાર ભજન કર્યું છે? અને ભજન કર્યું હોય તો તારે અહીંયા ઉદરમાં આવવું પડે, મારા ગર્ભવાસમાં દુઃખ ભોગવવા. મોટામાં મોટું જો દુઃખ હોય ને તો ગર્ભવાસનું છે. એના જેવું નરકમાં ક્યાંય દુઃખ નથી. કે જીવનમાં પોકાર કર્યો છે, કુંભીપાક સમમ ઘોરમ નરકમ નૈવ વિદ્યતે પતિતોસ્મિ પુરા તત્ર ગર્ભવાસ તતોધિકમ. કે છે કુંભીપાક નામનું નરક છે ને, એમાં તું ઘણી વાર પડ્યો છે. એમાં 5 કરોડ વિષ્ટા મૂત્ર મૂંગા આ બધો કચરો ભરેલો છે. અને કુંભનો આકારનો હિસાબ ઘણો છે, હજારો યોજનનો, પણ એનું મોઢું કુંભના આકારનું નાનું એવું છે. એમાં નાખી દે, પણ કે એમાં કંઈક ઠંડક હતી. માના ઉદરમાં તો કે છે જઠરાગ્નિ 24 કલાક તપાવી રહ્યો છે, અને આવું તો દુઃખ કે છે ક્યાંય નથી. પછી ભગવાન કે હવે તું બહુ આજીજી કરસ તો સાક્ષી લાવ તો તને છોડી દઉં, કે બહાર જઈને ભજન જ કરી. ત્યારે પૃથ્વીદેવી કે મારા સાક્ષી થશો? પૃથ્વીદેવી કે ખોટા, તારા સાક્ષી થવાય? મારી ઉપર તે ન કરવાના જ કર્મ કર્યા છે, સારું તો કર્યું જ નથી. જળદેવને પ્રાર્થના કરી કે હવે તારું ન મનાય, ખોટાની સાક્ષી ન પુરાય, અમે હલવાઈ જઈએ ત્યાં. પૃથ્વી જળ તેજ વાયુને કહે છે, વાયુ કેમ તારી અંદર હતો બહાર હતો,
સારું ધંધો જ નથી કર્યો તે ત્યારે દિશાઓને પૂછે, રાત્રિને પૂછે છે, દિવસને પૂછે છે. દિવસ કે તું મને બધી ખબર છે તારા લખવાની, દિવસે ક્યાં આંખણો રહ્યો છો. રાત્રિને કે તમે મારા સાક્ષી થાવ. રાત્રિ કે રાત્રિમાં તો તે ન કરવાના અનેક નખરા કર્યા છે, તારા સાક્ષી ન થવાય. દિશાઓ, સંધ્યા બધાએ ના પાડી, કોઈ તૈયાર નથી થતું. પછી યમરાજા એક તૈયાર થયા. યમરાજા કે હું સાક્ષી થાવ પ્રભુનો, પણ મારી શરત એક રહેશે, પછી આ તો તમારું ભજન ન કરે તો પછી એનો આયુષ પૂરી થાય એટલે હું જઈ લઈ આવીશ. વચ્ચે તમારે દખલગીરી કરવાની નહીં. ને તમે બહુ દયાળુ પાછા, તમને શેખ પ્રાર્થના કરે પ્રભુ હવે મારી ભૂલ થઈ ગઈ, દયા કરો, તો તમે છોડી દો પાછા. એટલે વચ્ચે તમારે આવવું ન જોઈએ. અને એના કર્મ અનુસાર જમપુરીમાં હું લઈ જાઉં, અને જે ઠમઠોડવું હોય મારા દૂતો ઠમઠોડશે. પછી કારણ કે ધોવું તો પડે ને. સામાન્ય કપડું ધોવું હોય તો જલ્દી ધોવાઈ જાય, પણ મહારાજથી મોટી મોદ ધોવી હોય તો કેટલા દિવસ સુધી બાફવી પડે, પછી ધોકા દેવા પડે. એમાં આપણને શુદ્ધ કરવા પડે. યમપુરીમાં લઈ જાય અને યમરાજા પછી ધોકા દઈ દઈને હંફણા કરે આપણને, અગ્નિમાં શેકે. એ બધું ભાગવતના પંચમા સ્કંદના 26મો છેલ્લો અધ્યાય વાંચો, એમાં આવે છે બધું ક્યાં કેવા પાપ કરવાથી દુઃખ ભોગવવા પડે છે. એટલે આપણને સંતોએ સમજાવે છે, તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું, કઈ કઈ આત્માનું કરજો કલ્યાણ, જીવન થોડું રહ્યું. બાળપણ જોવાની માયળ ધોગાયું, નહીં ભક્તિ માર્ગમાં ડગલો ભર્યો. ચેતો ચેતો સુભુલા છો ભાન, જીવન થોડું રહ્યું. થોડું નહીં આપણે કેમ ખાશે? અહીંથી ઊભા થવા દેશે કે નહીં એ નિર્ધાર છે, એ ઠાકોરજીના હાથમાં છે. છતાં આપણે વળી કઈ મારે સ્વતંત્ર રહેવું છે, મમ્મી પપ્પાને કહી દે અમારે તમારા ભેર નથી રહેવું, અમારે સ્વતંત્ર રહેવું છે. ઠાકોરજી કે અરે તારું સારું થાય, તું ક્યાંય સ્વતંત્ર જ નથી. ક્યાંય આપણને સ્વતંત્ર રહેવા જ નથી દીધા ઠાકોરજીએ. અહીંથી ઊભા થવા દેવું કે ન થવા દેવા એ એના હાથની વાત છે. સુઈ ગયા પછી સવારે ઊભા થવા દેવું કે ન થવા દેવું એ એના હાથની વાત છે. સમજ્યા? કે હમણાં સમાચાર આવ્યા કે ઓલા ભાઈ ધામમાં ગયા. અરે હમણાં જ તેમ બે રકાબી પીતા હતા ચાની, હમણાં જ હતા તો કે હતા, પણ હવે હતા નહોતા થઈ ગયા. વાર લાગે છે. છે સ્વતંત્ર તે મા બાપના ઘેર ભાંચવી પડ્યા રહ્યું ને, અને ભગવાનનું ભજન કરો મા બાપ પાસે તો આપણે કામ આવશે. ભજન ભક્તિ સત્સંગ થઈ શકશે, કંઈક ટાઈમ આપણને મળશે. કોઈને ક્યારેય ભગવાન સ્વતંત્ર રીતે રહેવા દેતા જ નથી. બધાય પરતંત્ર છે. સ્વતંત્ર બધાય હોય ને તો રાજા કે કોઈ જાય જ નહીં, બધાય અહીંયા રોકાય. કોઈને અહીંથી જવું ગમતું જ નથી. ગમે છે એ તો ઓલા પરાણે ઉપાડી લઈ જાય છે એટલે ભાગવું પડે છે ભાઈ, બાકી કોઈ જાય એવો નથી. એટલે કે છે ભગવાન ભજો, દુર્લભો મનુષ્ય જન્મ મળ્યો છે. ભગવાન ભજી છેલ્લો જન્મ કરી લ્યો. વારંવાર આ જન્મ મળશે નહીં. અને સર્વાંગે સાનુકૂળ ભગવાને દેહ આપ્યો છે. સમજ્યા? ઓલા સંતો હેલા જતા હતા, એમાં એક જુવાનીઓ ઘોડો ખેલવતો હતો. સંતો કે ભાઈ આ ઘોડો ખેલવો એના કરતા મનરૂપી ઘોડાને ખેલવો અને મનને ભગવાનમાં જોડી દો, ભગવાન ભજો. તો કે મહાત્માજી અત્યારથી ભગવાન ભજવાના, હજી લગ્ન કરવાના બાકી છે, હજી તો ભણો છું. લગ્ન થઈ જાય
પછી ભગવાન ભજવા જ છે ને, પછી નવરા થાય ત્યારે કે ભાઈ પછી નહીં ભજાય. એટલે 2-4 વર્ષ થયા ત્યાં ભાઈના લગ્ન થઈ ગયા. પછી સંતો પાછા નીકળ્યા તો કે પણ સંતો ભજન કરવાની શી ઉતાવળ છે, હજી છોકરા તો થવા દો. છોકરો થયો, એને ખોળામાં રમાડે છે, ત્યાં સંતો આવ્યા પાછા. ભાઈ હવે તો ભગવાન ભજો, હવે લગ્ન થઈ ગયા, દીકરો થયો. તો કે આ દીકરાના દીકરા થશે, જ્યારે ખોળામાં બેસીને ખાશે ત્યારે આત્મામાં શાંતિ થશે. ગુરુ રાજ મારા ગઢપણમાં ગોવિંદ ગાઈશું, ગુરુ રાજ મારા ગઢપણમાં ગોવિંદ ગાઈશું. હાલ નથી નવરસ, ગુરુ રાજ મારા ગઢપણમાં ગોવિંદ ગાશું. ગઢપણમાં પછી નવરા બેઠા ગોવિંદ જ ભજવાના છે ને, અમારે બીજું શું કરવાનું છે. એ છોકરો મોટો થયો, ત્યાં પાછા સંતો આવ્યા. હવે છોકરો મોટો થઈ ગયો, હવે ભગવાન ભજો. તો કે આ છોકરાના છોકરા થશે, જ્યારે ખોળામાં બેસીને ખાશે ત્યારે આત્મામાં શાંતિ થશે. ગુરુ રાજ મારા ગઢપણમાં ગોવિંદ ગાઈશું, ગુરુ રાજ મારા ગઢપણમાં ગોવિંદ ગાઈશું. હજાર મોટો થવા દો, એના લગ્ન થઈ જાય અને એના છોકરા ખાન ખોળામાં બેસીને ખાય, પછી નિરાતે ભગવાન ભજશું. તે છોકરાના છોકરા થાય, એના છોકરા થાય, ત્યાં ભાઈ જુવાનને જુવાન નજરીએ. એમ કરતા પડ્યા શેઠ માંદા, રહી ગયા સર્વે શરીરના સાંધા. પછી પ્રભુ ભૈયાના પડ્યા વાંધા. ગુરુ રાજ મારા ગઢપણમાં ગોવિંદ ગાઈશું, ગુરુ રાજ મારા ગઢપણમાં ગોવિંદ ગાઈશું. પછી ભગવાન ભજી શકાય ખરા? દર્શન તો કરવા છે, પણ મોતિયો મોહન થાય બે આવી ગયું છે આંખમાં. દર્શન બરાબર થતા નથી. જ્યારે થતા હતા ત્યારે કર્યા નહીં. સ્વામી હાવ નવરો છો, કથામાં આવવાની ઈચ્છા થાય પણ કાને સંભળાતું નથી. તો સંભળાતું તો તેની બેહું હતું ને, તેની નો બેઠા. હવે દરવટ કરવા હોય તો ન થાય, મંદિરે આવવું હોય તો ન હોય. પછી ભગવાન ભજાશે. એટલે કે છે પછી ગઢપણમાં ગોવિંદ ભજાશે નહીં, લોભ વૈભવને ધન તજાશે નહીં. ભજો આજથી કે છે, આજથી અત્યારથી ચાલુ કરી દો, પછી કાંઈ થાય એવું નથી. એટલે કે છે ભગવાનનું ભજન કરવું. તિલક ચાંદલો ઉર્ધ્વ રેખા આ બધું કે છે ધારણ કરી અને ભગવાનનું ભજન કરવું. હવે મહારાજ શિવના ભક્તો માટે શિક્ષાપત્રીમાં 46મા શ્લોકમાં બતાવે છે, ત્રિપુંડ રુદ્રાક્ષ ધૃતિર્ય સંસ્યાત સ્વકુલાગતા તેસ્તુ વિપ્રાદિધિ ક્વાપી ન ત્યાજ્યા સા મદાશ્રિતે. મહારાજ કે છે કદાચ શિવના ભક્તો હોય, માતા પિતા વગેરે વંશ પરંપરાથી, અને વૈષ્ણવના ભક્તોના યોગમાં આવે કોઈ, અને એને ઈચ્છા થાય કે શિવ કરતા ભગવાનને ભજીએ, કારણ કે શિવ એ ભગવાનને ભજે છે, તો આપણે ભગવાનને ભજીએ. અને એવી એની ઈચ્છા થાય અને વૈષ્ણવ સંપ્રદાયની કંઠી બાંધે. મહારાજ કે અમારા આશ્રિત થાય, કંઠી બાંધે અને તિલક ચાંદલો સ્વામિનારાયણનો કરે. અને એને કદાચ વિરોધ કરતા હોય સગા સંબંધીઓ, તો ભગવાન કે એવું કાંઈ જરૂર નહીં, અમારી કંઠીનો ધારણ કરે તો જરૂર નથી. અને તિલક ચાંદલો ન કરે, ભલે ત્રિપુંડ તિલક કરે, રુદ્રાક્ષની માળા કંઠી ધારણ કરે, તો એમાંય મહારાજ કે કોઈ વાંધો નહીં. તમારે દિલથી અમારું ભજન કરવું. ભગવાન તો પ્રેમના ભૂખ્યા છે. એટલે કે છે આવા કદાચ બ્રાહ્મણ હોય અને તમારા આશ્રિત થાય, તો ત્રિપુંડ છે, રુદ્રાક્ષ છે, એ ધારણ કરે તો પણ મહારાજ કે એમાં વાંધો નહીં. અને શિવજી છે તો ભગવાનના ભક્તો છે. ભાગવતના 12મા સ્કંદમાં કીધું છે, વૈષ્ણવાનામ યથા શંભુ.
બધું વર્ણન કર્યું જ્યારે દ્વાદશ સ્કંદમાં કે નદીઓમાં શ્રેષ્ઠ નદી કઈ તો કે છે ગંગાજી. પછી ભગવાનના ભક્તોમાં શ્રેષ્ઠ કોણ તો કે ભગવાનના ભક્તોમાં શ્રેષ્ઠ હોય તો શિવજી. શિવજી જેવો કોઈ મહાન ભક્ત નહીં. એ ભગવાનનો મહિમા જાણે છે અને શિવજી પોતે ગરુડ પુરાણમાં બ્રહ્માને કહે છે શિવજી, અહમ ધ્યાયામિ તમ વિષ્ણુ પરમાત્માનમ ઈશ્વરમ સર્વદમ સર્વગમ સર્વમ સર્વ પ્રાણી હૃદય સ્થિતમ ભૂષ્મો ધૂલિત દેહસ્તુ જટા રુદ્રાક્ષ મંડિત વિષ્ણુરાધનાર્થમ મે વ્રતમેત પિતામહ હે પિતામહ. હું છે વિષ્ણુ ભગવાનનું ધ્યાન કરું છું એટલે કૃષ્ણ ભગવાનનું હું પણ ધ્યાન કરું છું. ભગવાનનું કેવા ભગવાનનું ધ્યાન કરું છું તો કે સર્વદમ, જે બધાને બધી વસ્તુ આપનારા છે. સર્વગમ, જે સર્વ જગ્યાએ વિચરણ કરી શકે છે. આપણે સર્વ જગ્યાએ ન જઈ શકીએ. વિજા જોઈએ ક્યાંથી જાવ? વિજા વગર પેસવાની હતી અને પૈસા હોય કદાચ તો આખી જિંદગી બીતા પકડાઈ ન જાવ. સ્વતંત્રતાથી રહી શકાય. અમદાવાદનું 6ઠું ને 7મું ખાસ વાંચજો વચનામૃત, સમજ્યા? ત્યારે આપણને ખ્યાલ આવશે. મહારાજ કે છે અમે અંતરદ્રષ્ટિ કરીને ગયા, ઓઠિયો આવ્યો એના ઉપર બેસીને કૈલાસમાં ગયા. પછી અહીંયા શિવજી અમારું પૂજન કર્યું. અહીંયાથી પછી મહારાજ કે આગળ ચાલ્યા વૈકુંઠ જવા માટે. તો વૈકુંઠમાં જતા હતા ઓઠિયો ઊભો થઈ ગયો. ઓઠિયો કે આથી ઉપર હવે હું ન જઈ શકું. કેમ? બીજા નથી એટલે ન જઈ શકું. પછી ગરુડજી આવ્યા, વિષ્ણુ ભગવાને મોકલા. એટલે ગરુડ ઉપર બેસી મહારાજ કે અમે વૈકુંઠમાં ગયા. હવે અહીંયાથી મહારાજ કે અમારે અક્ષરધામમાં જવું હતું. ત્યાં ગરુડજી દોડ ચાલ્યો ખરો, પણ એ વૈકુંઠની જ્યાં સુધી સરહદ હતી ત્યાં સુધી. પછી આમાં પાંખું કરે પણ ઊંચા ન જઈ શકે. એટલે ગરુડજી ઊભા થઈ ગયા. પછી મહારાજ કે અમે એકલા અક્ષરધામમાં ગયા. ત્યાં અમે જોયું કે અમારા સિવાય કોઈ ભગવાન નથી. અનંત કોટી બ્રહ્માંડો, એની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય એનો કરનારો મહારાજ કે હું જ છું. મારા સિવાય કોઈ બીજો ભગવાન જોયો નહીં. એથી ઉપર કોઈ નથી, એની નીચે અનેક છે પણ ઉપર નથી. વાંચો અમદાવાદનું. મહારાજે એમાં 6-7 વખત કીધું હું જ ભગવાન છું, મારા સિવાય કોઈ નથી, હું સર્વોપરી સર્વનો નિયંતા છું. તો આ વચના બધા ખોટા હશે? આપણે કંઈક બધું એક જ છે. એક છે તો તમે બધા અહીં છો એકલા ભેરા રહ્યો ને તો ખબર પડી જશે કેમ રહ્યો છો. 5 ભાઈ ભેગા નથી રહી શકતા. અરે અત્યારે તો 2 દંપતી ભેગા નથી રહી શકતા. એ છૂટા છેડા લઈ લે છે. તો બધું ભેગું હોય તો કેમ ચાલે? એ અક્ષરધામ સર્વથી પર, અક્ષરાત પરતઃ પર એટલે કીધું છે ઉપનિષદોમાં, વેદમાં. ત્યાં આપણે જવાનું છે. એટલે શિવજી પોતે ભગવાનના મહાન ભક્ત છે. શિવજી પોતે કહે છે અહમ ધ્યાયામિ તમ વિષ્ણુ, હું એ વિષ્ણુનું ધ્યાન કરું છું. ક્યાં? સર્વદમ, જે બધાને બધું આપી શકે એમ છે. આ બ્રહ્માંડના અધિપતિઓ બધું ન આપી શકે. શું? ઇન્દ્રાદિક દેવોને મદદ કરી મુચકુંદ રાજાએ. પછી કાર્તિક સ્વામી એમને મળી ગયા સેનાપતિ. એટલે મુચકુંદ રાજા કે હવે તમારે જવું હોય તો જાઓ, તમે અમારી બહુ સેવા કરી માટે વરમ વીરતામ, જે જોઈ માગો. એટલે મુચકુંદ રાજા કે હું તમને મદદ કરવા આવ્યો તો તમારા પાસે છે, એના કરતાં મારી પાસે શક્તિ વધારે હશે ત્યારે જ આવ્યો હશે ને.
એટલે આ લોકનું મારે કાંઈ જોતું નથી, મને મુક્તિ આપો. ત્યાં તેઓ કે એ મુક્તિને આપનાર તો અવ્યય વિષ્ણુ છે. અહીંયા અવ્યય શબ્દ વાપરો મુચકુંદની કથામાં જો ભાગવતના રસમતના ઉત્તરાર્ધમાં આવે છે. ખાલી વિષ્ણુ એમ ન કીધા, વિષ્ણુ તો અનેક છે. અવ્યય વિષ્ણુ કે જેનો વ્યય ન થાય, જેનો નાશ ન થાય, કાયમ જે રહેલા છે એવા જે વિષ્ણુ અહીંયા એક કે છે શિવજી. હું કોનું ધ્યાન ભજન કરું છું? સર્વદમ બધું આપી શકે છે, આધ્યાત્મિક કલ્યાણ પણ કરી શકે છે. સર્વગમ આવા અનેક બ્રહ્માંડો છે, દરેકમાં એની ગતિ જ્યાં જોઈએ એને કોઈ રોકી શકતા નથી. પાછા સર્વ પ્રાણી હૃદય સ્થિતમ, દરેક જીવ પ્રાણી માત્રના હૃદયમાં જે રહેલા છે કે છે એ ભગવાન, એનું ધ્યાન કરું છું. અને આને ભસ્મ ધારણ કરી છે, જટા ધારણ કરી છે, સર્પને ધારણ કર્યા છે. બધાનું કારણ એ છે કે મેં વ્રત લીધું છે કે સારા સારા વસ્ત્ર છે, સારા ઘરેણાં છે, સારા પકવાનો છે, એ ભગવાનને અર્પણ કરાય. આપણે નહીં, આપણે સાદું બરોબર છે. એટલા માટે કે છે હું વસ્ત્ર સારા નથી પહેરતો, એ ભગવાન માટે. આપણે તો ધૂળ ભસ્મ લગાવી દો. ઘરેણા હું નથી પહેરતો, સર્પ એટલા માટે ધારણ કરું છું કે ઘરેણા ભગવાનને ધરાવીએ. આવું મારું શિવજી કે છે વ્રત છે. ત્યાં આપણા કરતા શિવજી હારા નહીં. આપણે ઠાકોરજીનો થાળ ધરાવી પ્રસાદી લેવાની આશા રાખી છે, રાખીને, અને એમાં ખોટું નથી જો કે. પણ શિવજીને મોટા ભક્તે એટલા માટે કીધા કે એને ભગવાનને માટે બધું ત્યાગ કરી દીધું અને ભગવાનનું ધ્યાન ભજન કરવા લાગ્યા છે. આમાં છેવટે કહે છે કે કોઈ એમ ન માને કે શિવજી કંઈ જાણતા નથી. યમરાજા પાસે જ્યારે એમના દૂતો ગયા અજામિલને છોડ ન લઈ શક્યા, ત્યારે એનો શ્લોક આમાં યમરાજાએ મૂક્યો છે. યમરાજા કહે છે ધર્મને કોણ જાણે છે? એમાં 12 નામ લખ્યા છે. એક તો કે છે સ્વયંભૂ બ્રહ્મા, નારદ, શંભુ, કુમાર, કપિલ, મનુ, પ્રહલાદ, જનક, ભીષ્મ, બલિ, સુખદેવજી અને યમરાજા કે હું આ 12 જણા અમે ભાગવત ધર્મ બધું જાણીએ છીએ. એટલે શિવજી કે છે મહાન ભગવાનના ભક્ત છે અને એમનું કદાચ તિલક કરો તમે બ્રાહ્મણ અને સ્વર્ણનું ભજન કરો તો ભગવાન કે કોઈ વાંધો નથી, એ ભગવાનના ભક્તના ચિહ્નો છે. રુદ્રાક્ષ ભલે ધારણ કરો, એનો મહારાજ કે વાંધો નહીં, એ બધું ધારણ કરવું. પછી મહારાજ 47માં કહે છે એકાત્મેવ વિજ્ઞેયમ નારાયણ મહેશયો ઉભયો બ્રહ્મ રૂપેણ વેદેશુ પ્રતિપાદન. ટાઈમ થઈ ગયો કેમ? 6 મિનિટ વધારે થઈ ગઈ. હવે આ કાલે કથા કરશો. હવે સવારે તમારે પાછું વહેલા ઉઠી જવાનું હોય અને પછી શું કે વધારે માપ બારું પીસાય ને તોય સારું ન લાગે, પછી પચે નહીં. એટલે હવે આ શ્લોકનું વિવરણ આપણે કાલે કરશું. સહજાનંદ સ્વામી મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરિમ માધવમ કેશવ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.